ગુજરાત ભારતનું સૌથી પ્રગતિશીલ રાજ્ય, નૂતન ભારતના નિર્માણમાં નિર્ણાયક યોગદાન આપનારું રાજ્ય, આપત્તિને અવસરમાં ફેરવનાર ખંતીલું વાઇબ્રન્ટ રાજ્ય ગુજરાત, આત્મનિર્ભર ભારતનું ગૌરવ. ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ આઉટપુટની દ્રષ્ટિએ દેશનું ટોચનું રાજ્ય, સતત ડબલ ડિજિટનો વૃદ્ધિ દર હાંસલ કરનારું રાજ્ય. વર્ષ 2019માં દેશમાં સૌથી વધુ ઇન્ડસ્ટ્રીયલ આંત્રપ્રિન્યોર મેમોરેન્ડમ મેળવીને વાસ્તવિક મૂડીરોકાણ પ્રાપ્ત કરનારું રાજ્ય. ગુજરાત વર્ષ 2019-20માં સીધા વિદેશી મૂડીરોકાણમાં દેશમાં સૌથી વધુ 240%ની વૃદ્ધિ મેળવનારું રાજ્ય, જેનો બેરોજગારીનો દર છે ભારતમાં સૌથી ઓછો. ગુજરાત નિકાસ ક્ષેત્રે રાજ્યના પ્રદર્શન તેમજ સજ્જતાના મૂલ્યાંકન માટે નીતિ આયોગ દ્વારા તૈયાર કરાયેલ એક્સપોર્ટ પ્રિપેર્ડનેસ ઇન્ડેક્સ 2020માં પ્રથમ ક્રમે, ગુજરાત લોજિસ્ટિક્સ પરફોર્મન્સ ઇન્ડેક્સ અને લીડ્સ ઇન્ડેક્સમાં પ્રથમ ક્રમે, નીતિ આયોગના કમ્પોઝિટ વોટર મેનેજમેન્ટ ઇન્ડેક્સમાં પ્રથમ ક્રમે, ભારત સરકારના ડિપાર્ટમેન્ટ ઓફ પ્રમોશન ઓફ ઇન્ડસ્ટ્રી એન્ડ ઇન્ટરનલ ટ્રેડના ઓલ ઇન્ડિયા સ્ટાર્ટઅપ રેન્કિંગમાં વર્ષ 2018માં બેસ્ટ પરફોર્મર રાજ્ય. ગુજરાત ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસના નેશનલ રેન્કિંગમાં ભારતના ટોપ 5 રાજ્યો અને ટોપ અચીવર્સ પૈકીનું એક. અમદાવાદમાં 43% ફંડેડ સ્ટાર્ટઅપ સાથે દેશમાં સ્ટાર્ટઅપ હબ તરીકે ઉભરી રહેલું રાજ્ય. સુદૃઢ આંતરમાળખાકીય વિકાસ ગુજરાતને બનાવે છે ઇન્ડસ્ટ્રીયલ પાવર હાઉસ. 1,57,470 કિલોમીટરના માર્ગ જોડાણ, 24/7 સાતત્યપૂર્ણ વીજ પુરવઠો, ડેડિકેટેડ ફ્રેટ કોરિડોર. દિલ્હી મુંબઈ ઇન્ડસ્ટ્રીયલ કોરિડોરનો 36% હિસ્સો પસાર થાય છે ગુજરાતમાંથી. ગુજરાત સરકારે રાજ્યમાં ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસનો માહોલ વધુ મજબૂત બનાવવાને સર્વોચ્ચ પ્રાધાન્ય આપ્યું છે. ઉદ્યોગો માટે વિવિધ પ્રકારના લાયસન્સ, ક્લિયરન્સ અને સર્ટિફિકેટ્સ ઝડપથી મળે તે માટે ગુજરાત સિંગલ વિન્ડો એક્ટ 2017નો અમલ, ગુજરાત માઇક્રો સ્મોલ એન્ડ મીડિયમ એન્ટરપ્રાઇઝ એક્ટ 2019 હેઠળ એમએસએમઈ એકમોને પ્રથમ 3 વર્ષ દરમિયાન વિવિધ મંજૂરીઓ મેળવવામાંથી મુક્તિ, વિવિધ માર્ગદર્શન અને મંજૂરીઓ માટે સિંગલ કોન્ટેક્ટ પોઈન્ટ તરીકે ઇન્ડેક્સ બી દ્વારા ડેડિકેટેડ રિલેશનશિપ મેનેજર્સની નિમણૂક. મેગા ઓનલાઈન પરમિશનનો અમલ થતાં જ માત્ર એક એપ્લિકેશન ફોર્મ સબમિટ કરવા પર મળશે 26 મંજૂરીઓ. પારદર્શિતા જળવાય તે માટે સેન્ટ્રલાઇઝ ઇન્સ્પેક્શન સિસ્ટમ, 11 જેટલા શ્રમ કાયદાઓ સંબંધિત કોન્સોલિડેટેડ એન્યુઅલ રિટર્ન ભરવા માટેનું એક સિંગલ ફોર્મ, ઉદ્યોગોને ઉપલબ્ધ જમીનની સર્વગ્રાહી માહિતી આપવા ઓનલાઈન GIS આધારિત લેન્ડ બેંક, નવા ઔદ્યોગિક એકમને પ્રથમ 1000 દિવસ માટે લગભગ તમામ શ્રમ કાયદાઓમાંથી મુક્તિ. ઉદ્યોગકારો સરળતાથી શ્રમિકોને કામે રાખી શકે તે સુનિશ્ચિત કરવા ઇન્ડસ્ટ્રીયલ ડિસ્પ્યુટ્સ એક્ટ અમેન્ડમેન્ટ, સાનુકૂળ ઔદ્યોગિક વિકાસ માટે સાહસપૂર્ણ જમીન મહેસૂલ સુધારા, મર્જર, સંયુક્ત સાહસ, કંપનીઓના જોડાણ, ગ્રુપ કંપની, એસોસિએટ કંપની કે પાર્ટનરશિપને કંપની અથવા લિમિટેડ લાયબિલિટી પાર્ટનરશિપમાં તબદીલીના કિસ્સામાં કે ભાગીદારોમાં ફેરબદલ વખતે જમીન ટ્રાન્સફર પર ભરવાના પ્રીમિયમમાં ઘટાડો. મહામારીના કપરા કાળમાં પણ અડીખમ ઔદ્યોગિક વિકાસ માટેની પ્રતિબદ્ધતા અને પ્રગતિને વધુ વેગ આપવાના નિર્ધાર સાથે ગુજરાતે નવી ગુજરાત ઔદ્યોગિક નીતિ 2020ની જાહેરાત કરી, જેનું લક્ષ્ય ઉદ્યોગો માટે વધુ સાનુકૂળ ઇકોસિસ્ટમ ઊભી કરીને આત્મનિર્ભર ગુજરાતના નિર્માણની દિશામાં આગે કદમ ભરવાનું છે. ગુજરાત ઔદ્યોગિક નીતિ 2020 ઉદ્યોગ ક્ષેત્રના વ્યાપક પરિપ્રેક્ષ્યને આવરી લેતી અનેક નોંધપાત્ર વિશેષતાઓથી સજ્જ છે. 15 જેટલા થ્રસ્ટ સેક્ટર્સને અલગ તારવવામાં આવ્યા છે. નવા મૂડીરોકાણો પર કેપિટલ સબસિડી, GST પરના ઇન્સેન્ટિવને ડીલિંગ કરવાનું સાહસિક પગલું ભરનાર ગુજરાત પ્રથમ રાજ્ય બન્યું છે. મોટા ઉદ્યોગોને કેપિટલ સબસિડી રૂપે સ્થાયી મૂડીરોકાણના 12% સુધીની ઇન્સેન્ટિવ સહાય આપવામાં આવશે. મોટા ઉદ્યોગોને કેપિટલ સબસિડીનો લાભ 10 થી 20 વર્ષના સમયગાળા દરમિયાન કોઈ ટોચ મર્યાદા વિના આપવામાં આવશે. ગુજરાતના ઔદ્યોગિક વિકાસની કરોડરજ્જુ સમાન MSME ઉદ્યોગોને મળવાપાત્ર થશે 25% સુધીની કેપિટલ સબસિડી અને 60% સુધીની વ્યાજ સબસિડી. સર્વિસ સેક્ટરને અપાનારી 60% સુધીની સબસિડીથી ફાઇનાન્શિયલ, હેલ્થકેર, ઓડિયો વિઝ્યુઅલ, પર્યાવરણ અને બાંધકામ સંબંધિત એન્જિનિયરિંગ સેવાઓ વગેરેને પણ લાભ થશે. સરકારી જમીન લાંબા ગાળાની લીઝ પર અપાશે. ગુજરાત સરકાર ઉદ્યોગોને સરકારી જમીન 50 વર્ષ સુધીની લાંબા ગાળાની લીઝ પર જમીનના બજાર ભાવના 6%ના દરે ભાડે મેળવવા માટે સહાયરૂપ થશે. પોતાના એકમનું અન્ય દેશોમાંથી ગુજરાતમાં સ્થળાંતર કરવા માંગતી કંપનીઓને અપાશે ખાસ રીલોકેશન ઇન્સેન્ટિવ. ઓછા વિકસિત તાલુકાઓમાં એકમ સ્થાપવા માંગતા ઉદ્યોગોને અપાશે વધારાના લાભ. સ્ટાર્ટઅપ્સને પ્રોત્સાહન માટેના પગલાં, સીડ સપોર્ટ, સસ્ટેનન્સ અલાઉન્સ,
ઓછામાં ઓછા એક મહિલા સહસ્થાપક હોય તેવા સ્ટાર્ટઅપ્સને વધારાના અલાઉન્સ. રિસર્ચ અને ઇનોવેશન. ખાનગી કંપનીઓ અને સંસ્થાઓને R&D અને પ્રોડક્ટ ડેવલપમેન્ટ સેન્ટર સ્થાપવા પર 30% સુધીની નાણાકીય સહાય. સંશોધન કાર્યનો 50% જેટલો પ્રોજેક્ટ ખર્ચ ગુજરાત સરકાર ભોગવશે. આંતરમાળખાકીય વિકાસ. ખાનગી ડેવલપર્સને ઇન્સેન્ટિવ્સ. રાજ્યમાં પ્રાઇવેટ ઇન્ડસ્ટ્રીયલ પાર્ક્સની સ્થાપના માટે સ્થાયી મૂડીરોકાણના 25%ની સહાય. ક્લસ્ટરના વિકાસને પ્રોત્સાહન આપવા માટે પ્રોજેક્ટ ખર્ચના 80% સુધીની નાણાકીય સહાય. રસ્તાઓનું નિર્માણ અને અપગ્રેડેશન, વેરહાઉસની સુવિધાઓ, ફાયર સ્ટેશન્સ, અંડરગ્રાઉન્ડ યુટિલિટીઝ જેવા ઇન્ડસ્ટ્રીયલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના નિર્માણ માટે પ્રોત્સાહન. મેન્યુફેક્ચરિંગ ક્લસ્ટર્સના શ્રમિકોને રહેવા માટે વધુ સારી સુવિધા ઉપલબ્ધ થાય તે હેતુથી ડોર્મેટરી હાઉસિંગ માટે 80% સુધીની નાણાકીય સહાય. સસ્ટેનેબલ મેન્યુફેક્ચરિંગ. GPCB દ્વારા પ્રમાણિત થયા મુજબ ઝીરો લિક્વિડ ડિસ્ચાર્જ દ્વારા ઓછામાં ઓછી 50% વેસ્ટ રિકવરીની પદ્ધતિને અનુસરતા ઉદ્યોગોને 50% જેટલી કેપિટલ સબસિડી. વધુ કાર્યદક્ષ અને ઇનોવેટિવ પોલ્યુશન કંટ્રોલ ઇક્વિપમેન્ટ્સના ઉપયોગ માટે MSME એકમોને 35% અને મોટા એકમોને 10% ઇન્સેન્ટિવ. કોમન એન્વાયરમેન્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર. કોમન એન્વાયરમેન્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સુવિધાઓ માટેની પ્રવર્તમાન 25%ની નાણાકીય સહાય વધારીને 40% કરાઈ. ગ્રીન ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ સ્થાપવા કે તેનું સ્થળાંતરણ કરવા કે હાલના પ્રદૂષણકારી ઔદ્યોગિક એકમનું રેટ્રોફિટિંગ કરીને તેને ગ્રીન ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં ફેરવવા માટે પ્રોજેક્ટ કોસ્ટના 25% સુધીની નાણાકીય સહાય. નિકાસને વેગ. નિકાસ સ્પર્ધાત્મકતાને વેગ આપવા ગુજરાતે ગરુડની સ્થાપના કરી છે. એક SPV જે રાજ્યમાં તથા રાજ્યો વચ્ચે માલની હેરફેરને સરળ બનાવશે, જેથી નિકાસમાં વૃદ્ધિ થશે, ઉદ્યોગોને ઉત્પાદન ખર્ચ ઘટાડવામાં મદદ મળશે અને અન્ય વિકસિત અર્થતંત્રોની સામે ગુજરાતના ઉદ્યોગોની સ્પર્ધાત્મક ક્ષમતામાં વધારો થશે. ઔદ્યોગિક વિકાસ અને રોજગારીને વેગ આપનારી સર્વગ્રાહી ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ પોલિસી 2020 આત્મનિર્ભર ગુજરાતના નિર્માણની કેડી કંડારશે, જે થકી આત્મનિર્ભર ભારતના નિર્માણમાં ગુજરાત સર્વશ્રેષ્ઠ યોગદાન આપશે.